सदगुरु देवनी जय। नाम लिया तो सब लिया न सकल शास्त्र का भेद, विना नामे नर कंईक कहे के पढ़ पढ़ चारों वेद। नाम लिया तो सब लिया, गुरु महाराज नाम आपे छे, नामनो महिमा छे। भजનમાં નામનો મહિમા છે। આત્મા કોણ છે, પરમાત્મા છે, કોણ છે એ પોતે પરમાત્મા ગુરુ મહારાજ બતાવે છે, બીજું કોઈ બતાવતું નથી। એક કાકા હતા, એ એમને 4 દીકરા હતા। હવે કાકો હતા એ આખી જિંદગી ઈઓને બસ ચોરીઓ કરી અને ઘર ચલાવતા, ચોરીઓ કરીને ઘર ચલાવતા। પણ ઈઓને છોકરો બાળકો એવા પાક્યા કે 1-2 જણા એવા હતા, 2 છોકરા એવા હતા કે શરૂથી એમને પછી ભજનમાં જ નગલી લાગેલી। તે રાતના ગમે ત્યાં ભજન હોય અને ખબર પડે કે અમુક જગ્યાએ ભજન છે, ત્યાં પોકી જતા, કાયમી જતા રાતના। પણ પેલા એમના બાપાને ખબર ન પડવા દેતા અને એ હુઈ જોઈને એટલે પછી એ નીકળી જતા। એમ કરતો કરતો ઘણા ટાઈમ એને ભજન કર્યા, ભજનમાં જતાય। પછી આ કાકા રાતના ચોરી કરવા જાય એટલે મને ખબર પડી કે મારા છોકરા છે એ હાલ આ ધંધો કોઈ કરતા છે ને અને એનો છોકરો ચેડી ભૂસે મરી જવાનો છે। એટલે ઈઓને પછી એક યુક્તિ કરી કે ભાઈ તમે ભજનમાં મત જાઓ, ભજનમાં જાઓ તો ભજનમાં જાઓ તો તમારા છોકરો ભૂસે મરી જાય અને હું આ ધંધો કરું છું ને, હું આ ધંધા કરું છું, રાતના ચોરીઓ કરી અને તમારા ગુજરાન ચલાવી અને તમને મોટા કર્યા છે અને અમે બધા વ્યવહારો હેડાડ્યા છે, તે તમે આ કરો અને આ રહ્યું બધું છોડી મેલો। એમ કરતાં કરતાં વખત કાકાની ઉંમરે થઈ જઈ, પણ તોય પેલા ભજનમાં તો જાતા જ એમને મોન્યા। એટલે પછી એમ કરતાં કરતાં કાકો હતા એ બીમાર પડ્યા। કાકો બીમાર પડ્યા એટલે પેલા છોકરા તો બિચારા સેવામાં કોરે મોરે થઈ ગયા, આખી હોજવણ કોરે મોરે થઈ ગયા। ભા બોલો તમારે શું જોવે, પાણી પીવું છે? ભા તમારે ખાવું છે? ના કે મારે કોઈ ખાવું એ નથી, કોઈ પાણીએ પીવું નથી। પછી ઈઓને એમ થયું કે લાવો આજ મોકો છે કે હું એને હું વચન લઈ લ્યું, એટલે આ ભજનવાળું આ છોડી દે। એમ કરી અને એ એકદમ વધારે બીમાર થઈ ગયા। એટલે કે બાપા કોઈ અંતિમ ઈચ્છા હોય, કોઈ તમારે કહેવાનું હોય તો કહેજો, કોઈ કહેવાનું હોય તો મને કોઈ સમજણ આલવાની હોય તો આલજો। એટલે પછી કાકાએ કીધું કે સમજણ આલવી છે, પણ એક વચન એ બંધો, તમે ચારે મારા છોકરા છો ને ચારે વચને બંધો તો હું તમને કહું। એટલે કે તાણે કહો હળો અમે ચારે ભાઈ વચને બંધાઈ ગયેલા છો। હોમાં 4 છોકરા બેઠેલા છે, એમના ઘરવાળા બહેરા બેઠેલા છે, પછી એમના છોકરા બધા બેઠેલા છે। અને પછી એ કાકાએ કીધું કે જુઓ ભાઈ હવે હું છું ને નથી, પણ મારો એક વચન પાળજો। કે શું બાપા? એ કે તમારે ચોય ભજન થતો હોય તો ભજનમાં જવાનું નહીં, ભજનમાં જવાનું એ નહીં અને ભજન હોભળવાનું એ નહીં। હવે પેલા છોકરા તો કાયમી ભજનમાં જતા અને ભજની હતા, એ તો ગુરુ મહારાજને માનતા હતા। હવે એને જે ફસવણી થઈ, બાપનું કહેવું કરવું કે પેલું કરવું, હવે બાપનું વચન જો જતા રહેશે તો એમનું વચન રહી જાય છે। તો પછી એને એમ નક્કી કર્યું કે બાપુ જો તાણે તમે તારે જો તમે કહો છો તો તમારો વચન અમે પાળશો અને અમે ભજનમાં નહીં જઈએ કે ભજન હોભળીએ નહીં। એમ કરીને થોડા દિવસ પછી હતા તે કાકા હતા એ એક્સપાયર થઈ ગયા। એક્સપાયર થઈ ગયા એટલે એમની જે વિધિ કરવાની હતી એ કરીને બધું કર્યું, રાણ તેને બધું કરી કમ્પ્લીટ કરી અને પેલા છોકરા હતા એને કીધું કે જુઓ બાપાનું વચન તોડાય ને, બાપાનું વચન તોડાય ને એટલે હવે તાણે કોઈ શું કરશું કે હવે આપણે એટલે કે આપણે હવે ધંધા હવે ચોરીઓ જ કરવા પડશે। કે બાપો કઈ ગયા છે કે ચોરીઓ કરજો, બાપાએ આખી જિંદગી ચોરીઓ જ કરી કે હેડો તાણે રાતના ચોરી કરવા જા। ચોરી કરવા જાય એટલે રાજ દરબારમાં ચોરી કરવા જા। તે ચોરી કરી અને રાજ દરબારમાંથી ધન ને માલ ને બધું બસકું બોધી અને એ થઈને નીકળ્યા એટલે જે દૂતી માળણ એક હતી તે એ હુરેલી હતી, ઉનાળો હતો ને ઓહરીમાં હુરેલી હતી। એટલે હુરેલી હતી એટલે હુરે જોયું કે હા તો છોકરા આ છે એ પેલા કાકાના છોકરા છે। આ રહ્યા આ ચોક જ્યાં છે ને આ ચોક ગમે ત્યાં ચોક ચોરી કરી અને હવે ઘેર જોઈ છે અને કે હળો શો જાતા એમ કરીને તો હુર્યો બોલો। પેલા હતા ચારે પેલું બસકું ઘેર મૂકતે અને મૂકીને પછી સીધા જઈને હોઈ ગયા। સવારે દાડો ઉગ્યો
એટલે રાજ દરબારમાં ખબર પડી કે ભાઈ રાજ દરબારમાં ચોરી થઈ, રાજ દરબારમાં ચોરી થઈ. એટલે રાજાએ જાહેર કર્યું કે જો ભાઈ આ રાજ દરબારમાં ઢંઢેરો પીટાવોને કહી દો કે જે આ ચોરને પકડીને લાવશે એને અડધું રાજપાટ હું આપવા તૈયાર છું, પણ આ ચોર પકડવા જો. એટલે આ આખા ગામમાં ઢંઢેરો પીટાયો, આખા નગરમાં ઢંઢેરો પીટાયો. એટલે પછી એમ કરતાં કરતાં ધોતી માળ્યાણ હતી એના કોની અવાજ થયો કે રાજાએ કીધું છે કે અડધું રાજપાટ આલવાનું કીધું છે. પેલી ધોતી માળ્યાણ તો જોઈ જ હતી કે આ પેલા છોકરા હતા એ પેલા કાકાના છોકરા જતા રહ્યા, કારણ કે હોજ વાત વાની, પણ કે અત્યારે જવું હોય. અને રાજાને કહું આ તો રાજા વાજાનો વદરો કાલ ઉઠીને ફરી જાય કે મીચો કીધું તું મારે રૂબરૂ એને મળવું છે. ધોતી માળ્યાણ હતા તે જ્યાં દરબારમાં જઈને કે બાપુ ચોરી થઈ જાય એવી વાત સાંભળી છે કે હા, પણ કે ઇનામ શું રાખ્યું છે, એટલે કે જે કોઈ આ ચોરોને પકડશે એને અડધું રાજપાટ હું આપવા માટે તૈયાર છું. ધોતી માળ્યાણ કે સાચું બોલો છો તમે? આ તો કે રાજા વાજાનો વદરો કે મને વિશ્વાસ આવતો નથી, પણ ભલે કે તમને વિશ્વાસ ના આવતો તો તોબાના પત્રા ઉપર કે હું લેખ લખી આલું. તે હા કે લેખ લખીને તમે મૂકો પરો અને ચોર પકડવાની જવાબદારી મારી. એમ કરીને ધોતી માળ્યાણ હતો ને એ રહે ત્યાંથી નીકળી ગયો. એ રાતના ઘેર જઈને પૂર્યો. રાતના 12-1-2 વાગ્યા અને પૂનમનો દિવસ હતો, પૂનમનો ચંદ્રમા ચમચમાટ કરતો હતો. અને રાતના 2 વાગ્યા અને ધોતી માળ્યાણને નક્કી થયું કે આ પેલા જ છોકરા હતા. તે ધોતી માળ્યાણે શું કર્યું, કાળા વસ્ત્ર પહેર્યો અને જટિયો મેલ્યા છૂટો, મોઢું કર્યું પૂરું કાળું એકદમ, અને અસલ આટલી બધી તો કલર ચોપડી અને ફર્સ્ટ ક્લાસ આટલી જીભ લપડતી કરી અને હાથમાં તલવાર લીધી અને એક ખપ્પર લીધું અને ખપ્પર લેતા પગે ઘૂઘરા બોધ્યા અને ઘૂઘરા બોધી અને પેલા ચારોનો ઘર લાઈન હતો તે ચારોના ઘરો આગળ જઈને ઘૂઘરા ખખડાવે અને ખમ 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 કરતો આ બાજુ જાય, એથી વળી ખમ 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 કરતો આ બાજુ જાય. પેલા ચારે ઉઠ્યા પેલા શું એટલે કે આ તો માતાજી આવ્યો છે કીધાને. તો કે હવે કે આપણે માતાજીની ચોથાઈ તો આપણે મોની છે કે ભાઈ આ જે માલ લાવશો એમાંથી ચોથાઈ અમે કરશું. પછી કીતાણ આપણે કગરી પડો, હવે કાલ બીજે કે માતાજીની ચોથાઈ આપણે કરીએ પડી કે હવે પડ્યું રાખવું નથી. એમ કરીને બધા કગરવા માંડ્યા. એટલે એ ચોરી કરીને આવતા હતા એ વખત રસ્તામાં એક જગ્યાએ ભજન ચાલતો હતો, સત્સંગ ચાલતો હતો અને ગુરુ મહારાજ સત્સંગ કરતા હતા. એ વખતે 4 ભાઈ થઈને હેડ્યા એટલે કે હોય ભજન થાય એવો અવાજ આવે છે કે કાલો કોનો મોગળ્યું. એટલે ચારોને કોનો મોગળ્યું ગાલી કે બાપા ભજન હોભળવાનો ના પાડ્યો છે તે કોનો મોગળ્યું ગાલો. કોનો મોગળ્યું ગાલી તોય પછી પેલો છેલ્લે જતો એના પાસે બસકું હતું બગલમાં. હવે કોટો ભાગ્યો એને, એટલે કોટો કાઢવા જો એટલે કોનમાંથી વગળી નીકળી જઈ. એટલે ખાલી એટલું સંતનો એટલો શબ્દ હોભળી ગયો કે દેવને પડસાયો ના હોય, દેવને પડસાયો ના હોય એટલું હોભળી ગયો અને ફટ દઈને કે હા હું હોભળી ગયો ને એમ કરીને કોનમાં હોભળી ગાલી દીધી. એમ કરીને પછી ઘેર જ્યાં પછી હોઈ ગયા હતા ના પછી ધોતી માળીને ત્યાં જઈ હતી એટલે ખમ ખમ કરતી જાતી હતી. પેલો ગુરુ મહારાજનો વચન કરેલો હતો એને યાદ આવી ગયું કે ગુરુ મહારાજ જો ભજન ચાલતો હતો અને મહાપુરુષોનું કદી કોઈ ખોટું હોય ને, મહાપુરુષો જે કહેતા હોય સત્ય હોય. તે મહાપુરુષોએ કીધું હતું કે દેવને પડસાયો ના હોય એવો સત્સંગ ચાલતો હતો અને મારા કોનમાં અવાજ આવી ગયો હતો અને હું હોભળી ગયો હતો. પછી પેલાના મગજમાં ફિટ થયું. પેલા 3-4 ભાઈ કગર્યામાં મરી જાય પણ પેલો માતાજી શું હતો તે શાંત થઈ જાય. આ તો પેલી ધોતી માળ્યાણ હતી એને તો બધો માલ લેવો લઈ જવા આવી હતી અને એના ગુનેગારોને નક્કી કરવાના હતા કે આ ચોર હતા એ તો આમથી ઓમ ને ઓમથી જાય, ઓમથી ઓમ ને ઓમથી. પછી પેલો ભાઈએ તો એ હોભળી ગયો તો એને કીધું કે ભાઈ ભાઈ આવજો. 4 ભાઈ અંદર ઘરમાં જા એટલે કે જે ભજન થતો હતો ને આપણે આવતા હતા એ વખત મહાપુરુષોએ એમ કોક સત્સંગ ચાલતો હતો ને કહેતા હતા કે દેવને પડસાયો ના હોય, દેવને પડસાયો ના હોય એવું હું હોભળી ગયો હતો. અને મને તો કે આ આપણે પૂનમનો ચંદ્રમા છે કે જો મને તો પડસાયો છે તો કીતાણા આ જરૂર કે કોઈક બીજું છે કે આ દેવ છે આપણી માતા છે ને, તો તાણે એક કામ કરો કે અમે 2 જણા હોય કે એને કગરીએ અને તમે કે ઘરમાં કરજો ખાડો. તે પાવડો કોદાળી લેતા કર માથા હમો ખાડો 2-3 ને થઈને કરી નો છો અને પેલો ભાઈ કગરી ગયો એમ કરીને પછી કે માતાજી તમે હવે જો એમ સર ના માલ લીધા વગર બરોબર. કારણ અમારે ભાગા પાડ્યા નથી ને કશું કોઈ કર્યું નથી, ખાલી ખાડો કરી ઘર વચ્ચી
અને બસકું મોય મેલ્યું છે તે અમારે પૂર્વા ઉપર જ હતું અને પૂરી નાખવું હતું. પણ હવે તમે તાકડા આવી ગયો છો તો તમારે જોઈતું હોય તો ઘર વચ્ચે ખાડો છે તે જઈને લઈ આવો. પેલોને તો એટલું જોઈતું હતું કે આ બસકું લઈ તો હું હાલ સંભાળીને બહાર આવું રહી. સીધા જતા ખમ 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 કરતા સીધા ઘરમાં ગયો. ઘરમાં જતા કે સીધા ધમ દઈને મેં ધમકું માર્યું. ધમકું માર્યું પેલો ફટ દઈને વાસ્યું કમાડ કે વાસે કમાડ વાખો વાંખ્યું કમાડ ને કરો માટી કી ઉપર. માટી ઉપર કરતા કરતા બધું જમાતું એમ કરતા કંઈ ખાટો હોઈ જાઓ. કોઈને જાણ્યું ને. એટલે આવી વાતો છે. એટલે જો મહાપુરુષોએ મહાપુરુષનો ખાલી એક વચન હોભળી ગયા હતા તોય ઈઓનો બેડો પાર થઈ ગયો ને એટલેથી ઈઓને એમ કીધું કે આપણે એક શબ્દ ખાલી હોભળ્યો છે મહાપુરુષનો તોય આપણને આમાંથી ઉગાડી દીધા. તો જો કદી આપણે કદી મહાપુરુષો ભેગા જઈએ ને જો કદી આપણે આ નોમ ઉપર જતા રહીએ અને ભક્તિમાં જઈએ તો આપણો બેડાઓ પાર થઈ જાય. એટલે એ દિવસથી એ ચારે ભાઈઓએ નક્કી કર્યું કે આજથી આપણે આ ચોરી કરવાના ધંધા બંધ અને ભક્તિમાં જવાનું, ભજન કરવાનું અને ભગવાનનું નામ લેવાનું. બોલો સદગુરુ દેવ કી જય.